જરિયલ સાફા શોભતા ને વીરો બની ગયા હોશિયાર લાડકડી ના સાયવાને હું રજની અણહાર લાડકડી ના સાયવાને હું રજની અણહાર आगे आगे पोतल घोड़लो सोहेबनी सारो रथड़ो राज आगे जागे आगे आगे पोतल घोड़लो सोहेबनी सारो रथड़ो राज मारो रे आंगणिये जाप पधारो बींद राजा मारो रे आंगणिये जाप पधारो बींद राजा आंगणियों में उभा भवरसा सोना सूरज उग्यो राज आंगणियों में उभा भवरसा सोना सूरज उग्यो राज सोनेरी सड़ियों सु मांडव आवे बींद राजा सोनेरी सड़ियों सु मांडव आवे बींद राजा आगे आगे कोतल घोड़लो सोहेबनी सारो रथड़ो राज आगे आगे वीर ने जरी भरेला 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 वीर ने जरी भरेला साफा रे वीर ने जोटाली बंदूक वीर ने तलवारे त्रण फूमकारे वीर ने रूमाले रतन वीर ने तलवारे त्रण फूमकारे वीर ने रूमाले रतन वीर ने जरी भरेला 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 वीर ने जरी भरेला साफा रे वीर ने जोटाली बंदूक। दर्शक मित्रों नमस्कार। आज अमे आव्या छीए ओळिया के जेने कहेवाय के अमरेलीथी 20-22 किलोमीटर दूर अने सावरकुंडलाथी 8 થી 10 किलोमीटर दूर एवा ओळिया गाममां जेने कहेवाय के 32 वर्ष 32 એટલે કે 32 વર્ષથી સમૂહ લગ્ન થાય છે એટલે કે જેને કહેવાય કે 1000 ની આસપાસ સમૂહ લગ્ન થયા છે દીકરા દીકરીના એવું આપણે અનુમાન કરીએ તો એમના પ્રમુખ જે છે નરેશભાઈ જે 2 વર્ષથી કાર્ય સંભાળી રહ્યા છે અને સતત ચિંતા કરે છે કે સુરતના અહીંના જે વતનીઓ સુરતના લોકો એનો કોન્ટેક્ટ કરે છે ગામના લોકોનો કોન્ટેક્ટ કરે છે રાજકીય અગ્રણીઓ પછી મહાનુભાવો દરેકને સંપર્ક કરી અને જેને કહેવાય કે ધીમે ધીમે એકઠું કરી અને એક સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે તો સમૂહ લગ્ન આજે આપણે 32મો સમૂહ લગ્ન ચાલી રહ્યો છે અને એ જે પરિપૂર્ણ થયો છે તો શું કહેશો? અમારી 32 વર્ષથી સતત ઓળિયા ગામમાં મહેનત ચાલુ છે અને 32 વર્ષથી જ્યારે સૌરાષ્ટ્રમાં શરૂઆત કહી શકાય ત્યારના અમે સમૂહ લગ્ન કરીએ છીએ જેની અંદર મને ગામનો પૂરેપૂરો સહકાર છે સમૂહ લગ્ન કરવામાં। અગાઉ ટ્રસ્ટ હતું એમને પણ ગામનો સહકાર હતો, આજે મને પણ સમૂહ લગ્ન કરવામાં ગામનો પૂરો સહકાર છે। મારા ગામના સુરત અને અમદાવાદ જે લોકો સ્થાયી થયા છે તેઓનો પણ સહકાર મળે છે અને ગામના લોકોનો એટલો બધો સહકાર છે કે આજે 16 લગ્ન એટલે 32 વરઘોડિયા થાય જેમના એક ઘરે મારા ઓળિયા ગામની અંદર ઉતારા હતા। જે ગામનો પૂરો સહકાર હોય તો જ એ વસ્તુ શક્ય બને। એક વ્યક્તિના ઘરે ઉતારા લઈ આપી અને અમે સમૂહ લગ્નનું આયોજન જે કરીએ છીએ અને આવું અમે 32 વર્ષથી ચલાવીએ છીએ। 32 વર્ષથી ગુજરાતમાં માત્ર ને માત્ર ઓળિયા ગામની અંદર ઉતારાથી લઈને બધી સુવિધા આપવામાં આવે છે। નહીંતર સમૂહ લગ્ન તો એવા હોય કે અહીંયા આવ્યા સવારે હાજર થયા અને લગ્ન પૂર્ણ થયા। અમારી સિસ્ટમ આખી જુદી પ્રકારની છે ગુજરાત સમૂહ લગ્નની અંદર કે સવારે મહેમાનો આવે જેમ ઘેરે મેરેજ હોય એવી જ રીતે અમે ઉતારા આપીએ છીએ, વરઘોડા કઢાવીએ છીએ, વરઘોડાની અંદર ડીજે પણ હોય છે અને વ્યવસ્થિત વરઘોડા અહીંયા પહોંચાડી
અને અમે લગ્ન ઉત્સવ પૂરો કરીએ છીએ અને જેની અંદર મંડપ સેવા હોય, આજુબાજુના મારા નજીકના બધા જ ગામના સ્વયંસેવકોનો મને બહુ પૂરેપૂરો સહકાર મળે છે, જેને લઈ અને આ મારા સમૂહ લગ્ન આજે 32 વર્ષથી સફળતાના શિરે પહોંચે છે. એના જો કાંઈ કારણ હોય તો મારી જે 25 જણાની ટીમ છે, અમારું 25નું રજિસ્ટ્રેશન ટ્રસ્ટ છે, જે 25-25ની સુરત, અમદાવાદ હોય, અહીંયા હોય, બધાની પૂરી મહેનત છે અને ગામનો સહકાર છે અને વધારેમાં વધારે દાતાશ્રીઓ અને સ્વયંસેવકો આજુબાજુના ગામના છે એનો વધારેમાં વધારે આભાર માનું છું. કારણ કે જેને લઈ અને આજે આ સમૂહ લગ્ન 32મો અમે પૂર્ણ કર્યો અને આવતા વર્ષે 33મો સમૂહ લગ્ન અમે કરવા જઈ રહ્યા છીએ. પણ જેની અંદર આવતા સમયમાં મારી 25ની જે ટ્રસ્ટ છે, જે ટીમ છે, એની મહેનત છે અને આવતા વર્ષ માટે ઘણું મારે દાન આવ્યું છે અને આવતા વર્ષે વધારેમાં વધારે લગ્ન થાય ઓળિયા ગામે એવી હું અને મારા ટ્રસ્ટના બધા જ સદસ્યો મહેનત કરી અને 33મો સમૂહ લગ્ન પણ આવતા વર્ષે સફળ થાય એવી અમારી સંપૂર્ણ ટીમની તૈયારી છે. બિલકુલ, ખાસ કરીને 16 દીકરી અને 16 દીકરા, જે મને 16 પરિવારો એક બનાવવા જઈ રહ્યા છે. તો કેવા મનથી, કેવા દિલથી આપ આશીર્વાદ આપો છો, સંસ્કાર આપો છો કે કરિયાવર આપો છો વગેરે વગેરે, જે આપણા મનની અંદર એક ઉલ્લેખ કર્યો આપે કે ઘરની ઘોડે કે આપણા ઘરના જ લગ્ન છે, એ રીતે એને જેને કહેવાય કે રાજકીય અગ્રણીઓ, ધાર્મિક અગ્રણીઓ દરેક આવી અને એક દીકરીના લગ્નમાં હાજરી આપી છે. તો શું કહેશો? દીકરીઓને અમારી સિસ્ટમ મુજબ અમે રાજકીય માણસો, ધાર્મિક માણસો અને સાધુ સંતોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને લગ્ન ઉત્સવ એટલે હમણાં જ બેને પ્રવચનમાં કીધું હતું, લગ્ન ઉત્સવ એ મહાન ઉત્સવ કહેવાય. એ ઉત્સવને અમે સાધુ સંતોના વરદ હસ્તે પ્રાગટ્ય કરી અને અમે અમારું કાર્ય આગળ ચલાવીએ છીએ અને દીકરીઓને સંતોષ થાય એટલો અમે કરિયાવર આપીએ છીએ. અને જે જમવાનું ઘેરે મેરેજ હોય અને જેમ ડીશની અંદર 20 આઈટમ હોય એવી જ રીતે અમે રસોડાની અંદર ડીશ તમે અમારી જુઓ તો અંદર 20 આઈટમ હશે, એટલે જમવામાં પણ સંતોષ થાય અને દીકરીઓને કરિયાવરમાં સંતોષ થાય. અને અમારી સિસ્ટમ કંકોત્રીથી લઈ અને જૂની પરંપરા મુજબ જેમ પેલું પાનેતર આપતા એમ પાનેતર અને કંકોત્રી આપી અને અમે અમારા લગ્નની શુભ શરૂઆત કરીએ છીએ. અને આ અમારા 32 વર્ષથી આવી જ રીતે લગ્ન થાય છે અને આવતા સમયમાં આવી રીતે થાય એવું અમારું આગવું આયોજન પણ છે. બિલકુલ, જેને કહેવાય કે ભારત સરકાર તરફથી માનો શાક ફેરા અને પછી કુંવરબાઈનું મામેરું, તો એ વિશે આપણે મને શું વિચાર્યું અને દીકરા દીકરીવાળાને શું સંબોધન કર્યું? અમે ગયા વર્ષે પણ મેરેજ સર્ટી અહીંયાથી આપ્યા હતા. મેરેજ સર્ટી અમે સાથે આપીએ છીએ અને દર વર્ષે કુંવરબાઈનું મામેરું મળે દીકરીઓને અને સમાજ કલ્યાણમાંથી પણ દીકરીઓને સરકાર તરફથી જે પૈસા મળે એને માટે અમારો સંપૂર્ણ ગયા વર્ષે સહયોગ હતો. આ વર્ષે પણ એને જ્યાં કાંઈ જરૂર પડશે ત્યાં ઓનલાઈન ફોર્મ ભરવા પડે તો અમે ભરશું અને એમને પણ કહેશું. અને જ્યાં અમારી જરૂર પડે, રાજકીય લેવલ બાબતે જરૂર પડશે તો અમે રાજકીય કાંઈ કરવું પડે તો કરી અને દીકરીઓને સરકારમાંથી સંપૂર્ણ એને ન્યાય મળે એવા અમારા સંપૂર્ણ પ્રયાસ છે. ખાસ કરીને 33માં સમૂહ લગ્ન આપ કરવા જઈ રહ્યા છો અને આપણે કીધું કે ભાઈ મને ઓળિયા ગામના લોકોએ કોઈ એ લગ્નની તારીખ રાખવાની નથી, તો એ તારીખ અમારા દર્શક મિત્રોને, તેમનો લેવા પટેલ સમાજને, ઓળિયા ગામ પટેલ સેવા સમાજને આપ જાણ કરશો. એ તારીખ અમે આ વર્ષે એ માટે જાહેરાત કરીએ છીએ કે મારા ગામની અંદર કોઈ એ તારીખ ન લે, જેથી મારું સમગ્ર ગામ અહીંયા કામથી લઈ અને બધામાં મને સહકાર કરી શકે. અને આ વર્ષે અમે બધાને ફરીથી આમંત્રણ આપ્યું છે કે આવતા વર્ષે 12/2/2026 તારીખ લીધી છે, તો સર્વ મહેમાનો અને રાજકીય માણસો, સાધુ સંતો પધારે એવી અમે તારીખ લઈ અને બધાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. આવતા વર્ષની તારીખ અમે તારીખ 12 બીજો મહિનો અને 2026 33માં સમૂહ લગ્નનું આયોજન અમે કરી રહ્યા છીએ, જેની અંદર અમે બધા જને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે કે 12 તારીખ બીજો મહિનો અને 2026માં ફરીથી આ સ્ટેજ ઉપર અને આ ગ્રાઉન્ડની અંદર અમારા 33માં સમૂહ લગ્ન સમારોહ સફળ નીવડે એ માટે આપ હાજરી આપો એવી અમે એમને હૃદયપૂર્વક આમંત્રણ આપીએ છીએ. ખાસ છેલ્લો પ્રશ્ન, જેને કહેવાય કે રામ ભગવાનનો જ્યારે સેતુ બનતો હતો ત્યારે ખિસકોલીએ પણ મદદ કરી. એક સામાન્યમાં નાના વ્યક્તિ કે સ્વયંસેવકો કે બ્રહ્મદેવો કે દરેકે જે મહેનત કરી છે, એક જહેમત ઉઠાવી છે કે આ લગ્નનો યજ્ઞ જે પૂર્ણ કરવા જઈ રહ્યા છો, તો કેવો દિલથી ને કેવા મનથી આભાર વ્યક્ત કરશો? જેમ સેતુબંધ બન્યો અને ખિસકોલીએ 5 કાંકરી મૂકી અને સેતુબંધમાં જેમ
રામ સફળ ગયા એવી જ રીતે અહીંયા અમારા ગામની અંદર બધા જ દાતાઓએ દાન આપ્યું છે. ગામના દાતાઓ છે, બહારના છે, જેનીથી જે દાન દેવાય એવું દાન આપ્યું છે. પણ દાન એ તો દાન કહેવાય, 5 રૂપિયા હોય કે 5 લાખ હોય, દાન એને દાન કહેવાય. પણ બધાના દાનના સહકારથી આ કાર્ય સફળ બન્યું છે. કેવું લાગ્યું એમ પૂછ્યું. હાઈ ટાઈમ દર્શક મિત્રો નમસ્કાર. પ્રમુખશ્રીનું જેને કહેવાય ઇન્ટરવ્યૂ લીધું અને ખાસ કરીને જે ઉદ્બોધક કે જેમાંને જે એન્કર તરીકેની કામગીરી કરી રહ્યા છે, તો ખાસ કરીને જે આપનો એક્સપિરિયન્સ અનુભવ અને સતત ને સતત આપ ઝીણી બાબતમાં ટેન્શન લઈને કે ભાઈ લાઇટવાળાને લાઇટનું સેટ કરો, ઓલું સેટ કરો, જે ચિંતા વ્યક્ત કરી, આપણે લગ્નનો જે અનુભવ વ્યક્ત કર્યો એ શું છે? ખરેખર જોઈએ તો આજે આ પટેલ સેવા સમાજ જે કામ કરી રહ્યું છે ને એ એકદમ ખૂબ સારું કામ છે. આજે લાખો રૂપિયા ઘેરે લગ્ન પ્રસંગમાં ખર્ચ થતો હોય છે અને એ ખર્ચની અંદર તમે જુઓ કે લોકો ખર્ચ કરતા હોય છે, 1000 1500ની ડીશ બનાવતા હોય છે, લોકો આવીને જમીને જતા રહે. પણ જેની જોડેથી આજે નાનો પરિવાર કંઈ પણ બાકીમાં ઉધારમાં કે વ્યાજે રૂપિયા લઈને આ લગ્ન પ્રસંગ કરતો હોય તો એને કોઈ ભૂલતું નથી. અને બને ત્યાં સુધી લોકો પછી એટલા પરેશાન થઈ જાય છે. જ્યારે આ પ્રસંગની અંદર મેં ખાસ કરીને એવું નિહાળ્યું છે કે નાના માણસો એમની છોકરીને ધામધૂમથી અહીંયાથી વળાવશે. અને આવો પ્રસંગ આજે સામાન્ય માણસની ઘરે કોઈ પ્રસંગ હોય ત્યાં આટલું બધું માણસો તમને જોવા નહીં મળે. આજના પ્રસંગની અંદર આપણે જોઈએ તો 10,000થી પણ વધારે લોકો અહીંયા એકત્રિત થયા છે. સ્ટેજ ઉપર મોટા મોટા મહાનુભાવો, મોટા મોટા નેતાઓ તેમજ આપણના સંતો મહંતોના પણ અહીંયા આપણને બધાને આશીર્વાદ મળ્યા છે. તો આજના દિવસે મને ખરેખર એવું લાગ્યું છે કે ખરેખર આ સ્નેહ સમૂહ લગ્નની અંદર આપણે જોડાવવું જોઈએ અને બીજાને પણ આની અંદર પ્રેરિત કરવા જોઈએ. અને ખરેખર નાની બાબતમાં જો તમે વાત કરો તો દરેક વસ્તુની અહીંયા ખેવના લેવાય છે અને દરેક વસ્તુ દરેક મંડપની અંદર કાયદેસર પહોંચે, વિધિસર લગ્ન થાય અને પદ્ધતિસર આપણે જેમ કહેવાય ને એવા ઘરે પણ ના થઈ શકે એવા લગ્ન આજે ઓળિયા ગામની અંદર થઈ રહ્યા છે. બિલકુલ. ખાસ કરીને આપ મને લોકોને સંપર્કમાં, લોકોની સેવામાં સતત આપો છો, તો સમૂહ લગ્ન કરવાથી કયા પ્રકારના ફાયદા થાય? ઘણીવાર કહેવાય એમ કે દેખાદેખીમાં જાય તો બાપદાદાની જમીનો વેચી પડે એવો પ્રશ્ન ઊભો થાય. આખા પરિવારને 5-10 વર્ષ એમ કે મોંઘવારીના પીડામાં સહન કરવું પડે હોય એને તો કોઈ પ્રોબ્લેમ નથી. તો શું સંદેશો આપશો આજના યુવાનોને? આજના યુવાનોને મારો ફક્ત એટલો જ સંદેશો છે કે આજે બીજાને જોઈને આપણે જે આ કાર્ય કરીએ છીએ કે મારી પાસે વ્યવસ્થા નથી, બહારથી રૂપિયા ગોતી અને આપણે એક મોટી સારું એવું ફાર્મ લઈએ છીએ, લગ્ન કરીએ છીએ અને એવા લગ્ન કરીએ છીએ કે બીજાને આપણે એમ બતાવીએ કે ભાઈ મારા કરતાં બીજા કોઈ પહેલાંના બાજુવાળા કરતાં મેં સારા લગ્ન કર્યા. આવું આપણે એક સામાન્ય રીતે હોય છે. તો મારી દ્રષ્ટિએ તો એવું હોવું જોઈએ કે લગ્નની વિધિ છે ને એ કાયદેસર કરવી જોઈએ. એમાં કોઈ પણ જાતની કચાશ ન રાખવી જોઈએ. આજે જે બીજો અન્ય ખર્ચ જે બાહ્ય દેખાવા માટેનો જે ખર્ચ છે એ ખરેખર ઓછો કરવો જોઈએ. આપણા સમાજની અંદર મોટામાં મોટો જો ખર્ચ થઈ રહ્યો ને તો આ લગ્નની પાછળ ખર્ચ થઈ રહ્યો છે. તમે જુઓ લગ્નની અંદર ખાલી બ્યુટી પાર્લરના ખર્ચો જુઓ, મહેંદી મૂકવાનો ખર્ચ જુઓ, એ ખર્ચની અંદર 2-3 નાના સમાજની દીકરીઓ પરણી જતી હોય છે. આવો પટેલ સેવા સમાજ આપણો આજે ખર્ચો કરી રહ્યો છે. તો હું તો એટલું માનું છું કે આવા પટેલ સેવા સમાજના સમૂહ લગ્નની અંદર જો જોડાઈએ ને તો ખરેખર આપણે એ પૈસામાંથી જે લગ્ન કરી રહ્યા છે દીકરો દીકરી એ કંઈક આગળ પગલાં લે, સારો બિઝનેસ કરે, પોતાના જીવનની અંદર કંઈક કામમાં આવે, એમાં આપણે વાપરવો જોઈએ. તો વિશેષમાં કંઈ કહેવા માંગતા હોય? બસ વિશેષમાં અમારું એટલું જ કહેવાનું આવતું 33મો સમૂહ લગ્ન ઓળિયા ગામની અંદર આજે જે સફળતાપૂર્વક થયો છે એમના કરતાં પણ વિશેષ સફળતાપૂર્વક થાય અને દરેક હાજરી આપે, દરેક અહીંયા એની નોંધ લે એવું. બસ જય સ્વામિનારાયણ. ઓકે.